નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત. ગણિતમાં આપણે અત્યાર સુધીમાં 3 પ્રકરણ શીખી ગયા. હવે આગળ જોઈએ તો કે પ્રકરણ 4 10-10ની ગણતરી. તો હવે આપણે પ્રકરણ 4માં આગળ વધીએ. પિલ્લું અને ચાલાક શિયાળ. જુઓ, ચિત્રમાં તમને દેખાય છે પિલ્લું એટલે શું થાય? તો કે મરઘીના બચ્ચા. પિલ્લું એટલે શું થાય? મરઘીના બચ્ચા. શિયાળ તો કે શિયાળ તો જંગલી પ્રાણી છે. શિયાળ તો તમે જોયું નહીં હોય, પણ મરઘીના બચ્ચા મરઘી જેવા હોય છે, પણ કેવા હોય છે? નાના હોય છે. આગળ જોઈએ. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પિલ્લું હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પિલ્લુઓને આજુબાજુ રમતા જોયા. એટલે કે ખેડૂતનું નામ શું રાખેલું છે? ટીકલું. તેના ખેતરમાં ઘણા બધા પિલ્લું હતા, એટલે કે મરઘીના બચ્ચા હતા. ચાલાક શિયાળને શું થાય છે? તો કે નટખટ પિલ્લુને આજુબાજુ રમતા જુએ છે. આગળ જોઈએ. તે દિવસથી તે પિલ્લુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. ટીકલુંને તેની જાણ થઈ. તેણે શિયાળને પૂછ્યું. તો શું કરે છે? શિયાળ પિલ્લુને રોજ 1 થી 2 ચોરીને ખાઈ જાય છે. તો ટીકલું ખેડૂતને તેની જાણ થઈ જાય છે, તેને ખબર પડી જાય છે. તે શું કરે છે? શિયાળને પૂછે છે, તું મારા પિલ્લુઓ ખાય છે? આવો પ્રશ્ન કરે છે. કે શું કહે છે? શિયાળને પૂછે છે કે તું મારા પિલ્લુઓ ખાય છે? તો શિયાળ શું કરે છે? જવાબ આપે છે, ના દોસ્ત, હું તારો મિત્ર છું. હું કેવી રીતે તારા પિલ્લુઓ ખાઈ શકું? તો શિયાળ કેટલો ચાલાક છે, તે જવાબ આપે છે કે ના દોસ્ત, કે હું તો તારો મિત્ર છું, હું તારા પિલ્લુઓ કેવી રીતે ખાઈ શકું? આવો જવાબ આપે છે. આગળ જોઈએ. ટીકલુએ રોજ સવારે અને સાંજે પિલ્લુઓને ગણવાનું વિચાર્યું. ટીકલું શું કરે છે? રોજ સવાર સાંજ પિલ્લુને ગણવાનું વિચારે છે. પરંતુ પિલ્લુઓ અહીં તહીં ફરતા હતા. તેણે કહ્યું, હું 10 પિલ્લુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પિલ્લું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ. ટીકલું શું વિચારે છે? કે સવાર સાંજ પિલ્લુઓને ગણવાનું. પણ પિલ્લુઓને કઈ રીતે ગણવા? કારણ કે પિલ્લુઓ તો શું કરે? તો કે આજુબાજુમાં ફરતા હોય છે. કઈ રીતે ગણવા? જો બધા ભેગા હોય તો એક સાથે ગણી શકાય નહીં. એટલે શું વિચારે છે? કે 10-10 પિલ્લુઓને એક ટોપલીમાં ભરીશ. એક ટોપલીમાં 10 પિલ્લું, બીજી ટોપલીમાં 10 પિલ્લું. આ રીતે કે પિલ્લુને ભરીશ અને પછી ગણીશ. અને જો હવે પછી પિલ્લું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો પડશે. ઠપકો એટલે શું? કે તેને ખીજાશે એમ. હવે આગળના પેજ ઉપર જોઈએ. સવારમાં તેણે બધા પિલ્લું ગણ્યા. જુઓ, ચિત્રમાં દેખાય છે 10-10ની ટોપલીઓ ભરેલી છે. 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે? ચલો ચિત્રમાં જુઓ તો 10 પિલ્લું. એક ટોપલીમાં કેટલા પિલ્લું છે? તો કે 10. જુઓ, ચિત્રમાં દેખાય છે ને તમને બધાને? જુઓ, આ એક ટોપલી, આ 2, 3, 4, 5. કેટલી ટોપલી થઈ? તો 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે? તો કેટલી ટોપલી થઈ? એક ટોપલીમાં 10 પિલ્લું. તો એવી કેટલી ટોપલી છે? ફરીને ગણો. 1, 2, 3, 4, 5. કેટલી થઈ? તો કે 5. ચલો ચોપડીમાં લખો 5. બધા મળીને કુલ કેટલા પિલ્લું છે? તો કુલ બધા મળીને કેટલા પિલ્લું થાય? તો આપણે હવે ગણવાનું છે. તો એક ટોપલીમાં 10 પિલ્લું,
એક ટોપલીમાં 10 પિલ્લું, એટલે કે 10 ગુણ્યા 5 એટલે કેટલા થયા? તો કે 50. કેટલા થયા? 50. અને હવે જુઓ, ટોપલીની બહાર પણ કેટલાક પિલ્લું છે, તો ગણો તો મારી સાથે. કેટલા પિલ્લું છે ટોપલીની બહાર? 1 2 3 4. કેટલા થયા? 4. તો 50 વત્તા 4, તો 50 વત્તા 4 કેટલા થાય? તો હવે આપણે પાછો સરવાળો કરવાનો છે, તો અહીંયા સરવાળો કરીશું. 50 વત્તા 4. તો હવે ગણો જોઈ, 0 સાથે 4નો સરવાળો કરો તો કેટલા થાય? 4. અને ઉપરથી ઉતાર્યા 5. તો કેટલા પિલ્લું થયા? તો કે 54. કેટલા થયા? 54. તો બધા મળીને કુલ કેટલા પિલ્લું છે? 50 વત્તા 4 બરાબર 54. આ જવાબ તમારે ચોપડીમાં લખવાનો છે. જુઓ, 50 કઈ રીતે થયા? તો કે એક ટોપલીમાં કેટલા પિલ્લું છે? તો કે 10. જુઓ, આ સાઈડ આપણે ગુણાકાર કર્યો છે 10. અને એવી કેટલી ટોપલી છે? તો કે 5. તો 10 પંચા 50. કેટલા થયા? 10 પંચા 50. અને છૂટા કેટલા પિલ્લું છે? તો કે 4. તો એને આપણે 50 સાથે સરવાળો કર્યો, એટલે કેટલો જવાબ આવ્યો? 54. હવે સાંજે તેણે બધા પિલ્લું ફરીથી ગણ્યા. હવે શું કરે છે? બધા પિલ્લું ફરીથી ગણે છે. 10 પિલ્લુની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. તો 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે? હવે સાંજ પડે છે એટલે અહીંયા નીચે જવાનું. જુઓ, અહીંયા નીચે આ સાંજે ગણે છે. આ જે ટીકલું છે ખેડૂત, તે હવે સાંજે ફરીને ગણે છે. સાંજે તેણે બધા પિલ્લું ફરીથી ગણ્યા. 10 પિલ્લુની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. તો જુઓ, મારી સાથે તમારે ટોપલી ગણવાની છે. 10 પિલ્લુની કેટલી ટોપલી છે? તો કે 1 2 3 4. કેટલી થઈ? 4. તો અહીંયા તમારે 4 લખવાનું છે. આગળ જોઈએ, તેમાં કુલ ખાલી જગ્યા +3 બરાબર ખાલી જગ્યા પિલ્લું છે. તો 10 ટોપલીમાં કેટલા પિલ્લું થાય? તો કે તમને ખબર નથી. તો હવે આપણે ગણતરી કરવાની છે ને ગુણાકાર. અને અત્યાર સુધીમાં મેં જેમ તમને ઘડિયા લખવા આપતી હતી ને, ઘડિયા પાકા કરવાના, લખવાના, બોલવાના, એ બધું આપેલું ને, એ હવે તમારે અહીંયા યુઝ કરવાનું છે. તો 10 પિલ્લુની કેટલી ટોપલી છે? તો કે 10 ગુણ્યા કેટલી ટોપલી છે? તો કે 1 2 3 ને 4. તો આપણે 4 લખીશું. તો 10 ચોક કેટલા થાય? 40. તો 10 ચોક 40. તો તેમાં કુલ કેટલા પિલ્લું થયા? 40 + 3. તો 3 છૂટા પિલ્લું છે. જુઓ, 1 2 3. 3 છૂટા પિલ્લું છે. તો હવે 40 વત્તા 3 કેટલા થાય? તો આપણે સરવાળો કરીશું. 40 વત્તા 3. તો 0 વત્તા 3નો સરવાળો 3. અને 4 ઉપરથી લઈ લેવાય, એટલે કે કુલ 43 પિલ્લું છે. કેટલા પિલ્લું છે? 43. આગળ જોઈએ. હવે જુઓ, હવે બાદબાકી આવશે. તો સવારે કેટલા પિલ્લું હતા? તો કે 54. જો અહીંયા બતાવેલા છે. એમાંથી બાદ કરીએ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા પિલ્લું શિયાળ ખાઈ ગયું. તો કે 54માંથી કેટલા બાદ કરવાના? તો કે સાંજે કેટલા મળ્યા? 43. કેટલા પિલ્લું મળ્યા? 43. સવારમાં કેટલા પિલ્લું હતા? તો કે 54. સાંજે મળ્યા કુલ 43 પિલ્લું. તો 54માંથી 43 બાદ કરવાના છે. તો ચલો, 54માંથી આપણે 43 બાદ કરીએ. 54 - 43. હવે 4માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? તો ગણો જોઈએ. તમારી પાસે આંગળીમાં
વેઢા આપેલા છે તો તમારે ગણવાના છે 1 1 2 3 4. ચલો 4 આપણે લીટી કરી. હવે એમાંથી કેટલી બાદ કરવાની છે તો કે 3. બાદ કરીએ. 1 1 2 3. કેટલી લીટી વધી તો કે 1. આ 1 વધીને એ આપણે અહીંયા લખવાનું છે તો કે 1. હવે આવશે 5માંથી 4 બાદ કરવાના છે તો 5 લીટી કરીએ. 1 2 3 4 5. 5માંથી કેટલા બાદ કરવાના છે તો કે આ સંખ્યા કેટલી છે 4. તો 4 બાદ કરીએ. 1 2 3 4. તો 4 બાદ કરી તો કેટલી લીટી વધી? આ ઊભી એક લીટી વધીને એ આપણે અહીંયા લખવાની છે. તો 54માંથી 43 બાદ કરતાં કેટલા મળ્યા તો કે 11. કેટલા મળ્યા? 11. એ 11 આપણે અહીંયા લખવાના છે. તો 54 - 43 બરાબર 11. પિલ્લું શિયાળ ખાઈ ગયું. તો સવારમાં 54 પિલ્લું હતા, સાંજે કેટલા પિલ્લું મળ્યા? 43. અને 11 પિલ્લું શિયાળ ખાઈ ગયું. સમજ પડે છે? ચલો ફરીને શીખવું છું. 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે તો કે 4. તેમાં કુલ કેટલા પિલ્લું થયા તો 10 × 4 એટલે 10 ચોક 40. 3 છૂટા પિલ્લું છે તો કુલ કેટલા થાય? 43. હવે 54માંથી કેટલા પિલ્લું? સાંજે આપણને કેટલા મળ્યા? સવારમાં 54 હતા, સાંજે મળ્યા 43. તો 54માંથી 43 બાદ કરીએ તો કેટલા વધે તો કે 11. 11 પિલ્લું શિયાળ ખાઈ જાય છે. તો તમારે આ ચોપડીમાં લખવાનું છે. ચલો હવે આગળનું પેજ જોઈએ. આ કેટલા છે? ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે. તે તેને બજારમાં વેચે છે. જુઓ ચિત્રમાં દેખાય છે. તે શું કરે છે? જંગલમાંથી લાકડાઓ કાપીને ભેગી કરે છે અને પછી તેને બજારમાં વેચવાની છે. તો આગળ જોઈએ. તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે. તો શું કરે છે? 10 લાકડીના એક ભારો બનાવે છે. લાકડાને જે બાંધે, લાકડીઓ ભેગી કરીને જે બાંધે તેને શું કહેવાય? ભારો. શું કહેવાય? ભારો. તો તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે. જુઓ ચિત્રમાં દેખાય છે. આ 10 લાકડીઓ છે. ચલો તમે ગણો છો 10 લાકડીઓ થાય છે તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. જુઓ 10 લાકડી થઈ એટલે આ એનો એક ભારો. કેટલો થયો? 1. આ એક ભારો. આગળ જોઈએ. 3 ભારીમાં ખાલી જગ્યા લાકડી છે. તો જુઓ અહીંયા ઉપર શું કીધું તું? 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે. જુઓ આ 10 લાકડીનો ઉપયોગ કરીને આ એક ભારી બનાવી દીધી. એવી કેટલી ભારી બનાવી તો કે 3. 3 ભારીમાં કુલ કેટલી લાકડી હોય તો કે તમને ખબર નથી. તો એક ભારીમાં કુલ કેટલી તો કે 10. એવી કેટલી બનાવી તો કે 3 × 3. તો 10 × 3 એટલે કેટલા થાય? તો તમને ડાયરેક્ટ આપણે જવાબ બોલવાનો કે 10 તેરી કેટલી થાય? 30. કેટલી થાય? 10 તેરી 30. તો અહીંયા લખવાનું છે 10 તેરી 30. એટલે 3 ભારીમાં 30 લાકડી છે. 3 ભારીમાં 30 લાકડી છે. તમારે ચોપડીમાં જવાબ લખવાનો છે. હવે આગળ જોઈએ.
હવે આ કુલ કેટલી લાકડીઓ છે? બધી થઈને ખાલી જગ્યા લાકડી છે. તો શું કહે છે? આ કુલ કેટલી લાકડીઓ છે અને બધી થઈને કુલ કેટલી થાય? જુઓ, 3 તો ભારી બાંધેલી છે અને છૂટી પણ લાકડીઓ છે. તો આપણે બધી ગણતરી હવે એક સાથે કરવાની છે. તો હવે ગણીશું. જુઓ, નીચેના ચિત્રમાં જોવાનું છે. હવે આ કુલ કેટલી લાકડીઓ છે? તો અહીંયા ગણો મારી સાથે. કેટલી ભારી બાંધેલી છે? 1, 2, 3. તો 3 ભારીમાં કેટલી લાકડી થાય? તો કે 10 × 3 = 30. કેટલા થયા? 30. તો 30 લખેલા છે. હવે આપણે છૂટી લાકડીઓ ગણવાની છે. તો છૂટી લાકડીઓ મારી સાથે ગણવાની છે તમારે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલી થઈ? તો કે 9. તો 30 + 9. 30 + 9. તો 0 + 9 એટલે કેટલા થાય? તો કે 9. અને ઉપરથી ઉતાર્યા 3. એટલે કુલ આપણને કેટલી મળી? તો કે 39. કેટલી મળી? 39. તો હવે આ કુલ કેટલી લાકડીઓ છે? બધી થઈને 39 લાકડીઓ છે. બધી થઈને કેટલી લાકડીઓ છે? 39. હવે નીચે જોઈએ. 4 ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય. જો અહીંયા તો કેટલી ભારી આપેલી છે? તો કે 3. હવે 4 ભારી હોય તો કેટલી લાકડી થાય? તો કે 1 ભારીમાં 10 લાકડી ગુણ્યા કેટલી ભારી? તો કે 4. તો કે 10 × 4 એટલે 10 ચોક 40. કેટલા થાય? 10 ચોક 40. તો 4 ભારીમાં કેટલી લાકડી થાય? 40 લાકડી. તો આજે બસ આટલું જ. હવે આગળનું બધું આપણે બીજા લેક્ચરમાં ભણીશું. તો આજે તમને મજા આવી બાળમિત્રો? ઓકે બાળમિત્રો, થેન્ક યુ. આવજો.